ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરમાં આપણે ભણી ગયા છીએ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ અને કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ, એક્ટિવનું પેસિવ અને પેસિવનું એક્ટિવ. હવે એના તરફથી આગળ જઈએ છીએ મિત્રો કે તમે દેખી શકો છો કે ચલો પ્રેઝન્ટ પરફેક્ટ એનો મતલબ કે છેલ્લા જે પૂર્ણ કાળ છે, પૂર્ણ વર્તમાન કાળ અને પૂર્ણ ભૂતકાળ કાળ, એનું એક્ટિવનું પેસિવ અને પેસિવનું એક્ટિવ જઈએ છીએ. ચલો ફરીથી એકવાર પ્રેઝન્ટ પરફેક્ટ પૂર્ણ વર્તમાન કાળ. ચલો એનું એક્ટિવ વોઇસ અને એની પેસિવ વોઇસ. ચલો એને એક્ટિવ વોઇસમાં તમે દેખી શકો છો કે એની એક્ટિવ વોઇસ છે હેવ, હેઝ પ્લસ V3. આ છે એની એક્ટિવ વોઇસ. ફરીથી એકવાર હેવ, હેઝ પ્લસ V3, સબ્જેક્ટ પ્લસ હેવ, હેઝ પ્લસ V3. હવે એની પેસિવ રચના કેવી છે? તો ચલો હેવ, હેઝ પ્લસ બીન પ્લસ V3. આ છે એની પેસિવ રચના. હવે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કે અહીંયા જે હેવ હેઝ V3 છે તો એની જગ્યાએ હેવ હેઝ બીન V3 નો પ્રયોગ છે. હવે અહીંયા તમારી એક કન્ફ્યુઝન સોલ્વ થઈ જાય છે. કઈ કન્ફ્યુઝન સોલ્વ થાય છે કે અહીંયા તમને V3 ઓલરેડી તમને આપેલા છે. ઓકે, V3 એક્ટિવ વોઇસમાં આપેલા છે તો એનો પેસિવમાં ફક્ત બીનની જરૂર પડે છે, બાકી V3 ની કોઈ તકલીફ પડતી નથી. ચલો એક્ઝામ્પલ દેખીએ એના. નંબર 1, I have finished my work. એક સેન્ટેન્સ લખ્યું છે આપણે I have finished my work. તમે દેખી શકો છો એક્ટિવ વોઇસમાં હેવ અને ફિનિશ્ડ છે. ચલો એની પેસિવ બનાવે છે આપણે. પેસિવમાં દેખી શકો છો કર્મ છે કયું બોલો તો માય વર્ક. ચલો માય વર્ક. હવે મિત્રો અહીંયા તમે દેખી શકો છો કે ચલો હેવનો પ્રયોગ હેવ અને હેઝ બંને આપે છે. હેવ અને હેઝ ક્યાં વપરાય તમને ખબર હોવી જોઈએ. ચલો હેવ એ તમે દેખી શકો કે બહુવચનમાં કે પ્લુરલ ફોર્મમાં વપરાય છે અને હેઝ છે એ એકવચનમાં સિંગ્યુલરમાં વપરાય છે. તો અહીંયા માય વર્ક એક વચનમાં લેવું પડશે તો એ માટે આપણે અહીંયા આવશે હેઝ. માય વર્ક હેઝ બીન finished by me. તમે દેખી શકો છો I have finished my work. એનું પેસિવ બન્યું છે my work has been finished by me. સેકન્ડ સેન્ટેન્સ દેખીએ છીએ. ચલો નેગેટિવ સેન્ટેન્સમાં ચલો ધારો કે I have not finished my work તો અહીંયા ફક્ત my work has not. ઓકે, એ લખતા નથી આપણે. ચલો ઇન્ટ્રોગેટિવમાં જઈએ છીએ. ઇન્ટ્રોગેટિવમાં देखो हैव यू विजिटेड एक सेंटेंस લખ્યું છે આપણે हैव यू विजिटेड ધ રાજીબા સ્કૂલ. શું તમે રાજીબા સ્કૂલની મુલાકાત લીધી? એક્ટિવ વોઇસ છે. ચલો એનો પેસિવ વોઇસ બનાવી છે આપણે. પેસિવ વોઇસ. પેસિવમાં હેવ છે પણ અહીંયા આપણે રાજીબા સ્કૂલ એક વચનમાં લેવું પડશે એટલા માટે હેવના સ્થાને આવશે હેઝ. હેઝ કર્મ છે, સોરી કર્મ છે રાજીબા સ્કૂલ તો હેઝ ધ રાજીબા સ્કૂલ. હેઝ ધ રાજીબા સ્કૂલ. હવે તમે દેખી શકો છો કે બીન નો પ્રયોગ છે તો બીન. હેઝ ધ રાજીબા સ્કૂલ બીન વિઝિટેડ બાય યુ. અહીંયા તમે દેખી શકો ફરીથી કોઈ દેખો હેવ યુ વિઝિટેડ ધ રાજીબા તો હેઝ ધ રાજીબા સ્કૂલ બીન વિઝિટેડ બાય યુ. ચલો આગળ જઈએ છીએ નંબર 3 માં. ચલો અફર્મેટિવ ઇન્ટ્રોગેટિવ વિથ WH. વાય હેવ યુ learnt? Why have you learnt English? એક સેન્ટેન્સ લખ્યું છે આપણે અહીંયા કે why have you learnt English? તમે ઇંગ્લિશ શા માટે ભણી રહ્યા છો? ચલો એનું પેસિવમાં બનાવીએ તો y ની જગ્યાએ ચલો પેસિવ વોઇસમાં y ની જગ્યાએ y. હવે હેવ ની જગ્યાએ આપણે અહીંયા ઇંગ્લિશ છે એટલા માટે લેવું પડશે હેઝ. why has English been learnt? Why has English been learnt by યુના સ્થાને યુ. આ છે એની એક્ટિવની પેસિવ રચના.
WH ક્વેશ્ચન સાથે. વાય ની જગ્યાએ વાય, હેવ ની જગ્યાએ દેખો મિત્રો અહીંયા હેવ છે કારણ કે અહીંયા યુ છે એટલે, પણ આપણે ઇંગ્લિશના આધારે લખવું પડશે. શું લખવું પડશે? હેઝ. વાય હેઝ ઇંગ્લિશ બીન લર્ન્ડ બાય યુ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં આગળ જઈએ છીએ તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં આગળ છે લાસ્ટ સેન્ટેન્સ છે હુ. હુ હેઝ drawn this picture? Who has drawn this picture? ચલો who ના સ્થાને આગળ બની ગયા છો આપણે. who ના સ્થાને બોલી શકો છો મિત્રો કે by whom. by whom. હવે અહીંયા has છે એમાં પિક્ચર ઇક્વેશન છે એટલે ચલો by whom has. by whom has this picture. by whom has this picture been drawn? ઓકે, દેખી શકો છો અહીંયા કે જે હુ રચના છે હુની જગ્યાએ બાય હુમ લાગુ પડ્યું છે અને જે ક્રિયાપદ છે જે વર્બ કહે છે એ વર્બ વાક્યના અંતે છે અને બીનનો પ્રયોગ છે અહીંયા. તો અહીંયા આપણે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સની એક્ટિવની પેસિવ અને પેસિવનું એક્ટિવ આપણે બની ગયા છો. ચલો એના કેટલાક આપણે એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલ આપણે એના તપાસ કરીએ છીએ. અહીંયા કેટલાક સેન્ટેન્સ લખ્યા છે. સેન્ટેન્સ છે પ્રેઝન્ટ પરફેક્ટના એટલે કે પૂર્ણ વર્તમાન કાળના. હવે એ કાળના આપણે પેસિવમાં જઈએ છીએ. ચલો દેખી શકો છો કે અહીંયા વાય વાળું વાક્ય છે, એક હુ વાળું વાક્ય છે, એક આઈ વાળું વાક્ય છે અને એક હેઝ વાળું વાક્ય છે. ચલો દેખી શકો છો અહીંયા વાયના સ્થાને બોલો વિદ્યાર્થી મિત્રો, વાયના સ્થાને વાય. એક્ઝામ્પલમાં આપણે દેખી ગયા છો વાયના સ્થાને વાય. હવે ઓબ્જેક્ટ તરીકે તમારે ઈટ લેવું પડશે તો ઈટના સ્થાને અહીંયા ચલો વાય હેવ, પણ હેવ નહીં ઈટ છે એટલા માટે શું આવશે બોલો ત્યાં હેઝ. Why has it been sold? નું sold. Why has it been sold by you? Passive voice. Who has taught English? અહીંયા એક સેન્ટેન્સ છે who વાળું. ચલો who ના સ્થાને તમે જોઈ શકો છો કે by whom. by whom has. by whom has English been taught? who ના સ્થાને દેખી શકો છો કે by whom. has માં has, English એક વચન છે has અને લાગુ પડે છે been અને taught ની જગ્યાએ taught. ચલો I have eaten an apple. I have eaten an apple. an apple ઓબ્જેક્ટ લેવું પડે તમારે. ચલો an apple. apple વાળું એક વચન છે એટલે અહીંયા આવશે has. હવે અહીંયા હેવ કેમ લખ્યું છે મિત્રો? કારણ કે આઈ ની સાથે છે એટલે, પણ એપલ ની સાથે શું આવશે બોલો? હેઝ. તો એન એપલ હેઝ બીન eaten. an apple has been eaten by I know me. લાસ્ટ સેન્ટેન્સ છે has she got the prize? ચલો હવે તમે દેખી શકો છો કે અહીંયા પ્રાઇઝને એક વચનમાં લેવું પડશે એ પ્રમાણે હેઝની સ્થાને આવશે હેઝ. હેઝ ધ પ્રાઇઝ બીન. હેઝ ધ પ્રાઇઝ બીન ગોટ બાય સીનું થાય છે હર. ઓકે, તો અહીંયા કેટલાક સેન્ટેન્સ લખ્યા છે આપણે એક્ટિવ વોઇસમાં. એનું પેસિવ વોઇસ તમે આ પ્રકારે કર્યું છે અને ટેન્સનું નામ છે પ્રેઝન્ટ પરફેક્ટ. ઓકે, તો આના પછી આપણે જઈએ છીએ પ્રેઝન્ટ પાસ્ટના અંદર. ઓકે મિત્રો, એના પછીનો ટેન્સ તમે દેખી શકો છો કે પાસ્ટ પરફેક્ટ. પાસ્ટ પરફેક્ટ જે પૂર્ણ વર્તમાન કાળ છે એના પછીનો છે પૂર્ણ ભૂતકાળ એટલે કે પાસ્ટ પરફેક્ટ. ચલો એની એક્ટિવ વોઇસ છે અને પેસિવ વોઇસ છે. હવે પાસ્ટ પરફેક્ટની એક્ટિવ વોઇસ તમને આવડી જોઈએ, ધોરણ 9 માં ભણી ગયા છો. તો એક્ટિવ વોઇસમાં હેડ પ્લસ V3. બોલો મિત્રો શું છે બોલો? હેડ પ્લસ V3. અને એની પેસિવ રચના, તો પેસિવ રચનામાં ચલો હેડ બીન પ્લસ V3. દેખી લો એકવાર કે ચલો પાસ્ટ પરફેક્ટ એની એક્ટિવમાં છે હેડ પ્લસ V3, પેસિવમાં હેડ બીન V3. બસ અહીંયા જે તમે વર્તમાન કાળની અંદર કે પાસ્ટ પ્રેઝન્ટ પરફેક્ટના અંદર જે જગ્યાએ તમે હેવ હેજ મૂકતા હતા એ જગ્યાએ હવે હેડ મૂકવાની છે. બાકીના બધા નિયમો આપણે આગળ બની ગયા છો એ પ્રમાણે લાગુ પડશે. ચલો દેખીએ એક્ઝામ્પલ એના.
એક સેન્ટેન્સ લખ્યું છે આપણે, આઈ હેડ ફિનિશ્ડ માય વર્ક બિફોર દે કેમ. વાક્યનો મિનિંગ એવો થશે કે મેં મારું કામ પૂરું કરી લીધું છે તે આવે એના પહેલા. ચલો અહીંયા ચલો હેડ પ્લસ V3 નો પ્રયોગ છે અને બિફોર દે કેમ આ આપણે અધર વર્ડ તરીકે લેવાનું છે. અધર વર્ડ તરીકે એનું એ જ લખવાનું છે. ચલો બિફોર દે કેમ આ આપણે અધર વર્ડ તરીકે લીધું છે. સેકન્ડ સેન્ટેન્સ છે એટલા માટે. ચલો હવે આટલામાં તમે ચેન્જ કરી શકો છો કે ચલો માય વર્ક આગળ આવશે. માય વર્ક. ચલો રચના દેખો તમે કે હેડ બીન. માય વર્ક હેડ બીન અને વિથી તમને આપેલું છે ફિનિશ્ડ બાય આઈ નો મી. વાક્ય કેવું બનશે મિત્રો કે માય વર્ક હેડ બીન ફિનિશ્ડ બાય મી બિફોર દે કેમ. એક સેન્ટેન્સ છે. સેકન્ડ સેન્ટેન્સ, had you completed your work. એક સેન્ટેન્સ આવું લખ્યું છે આપણે, had you completed your work. ચલો અહીંયા હેડ ના સ્થાને હેડ પેસિવ વોઇસમાં હેડ ના સ્થાને હેડ. હવે યોર વર્ક આગળ લાવવું પડશે. ચલો હેડ યોર વર્ક been completed. Had your work been completed by you. ઓકે, એક સેન્ટેન્સ આવું લીધું આપણે. એના પછી નંબર 3 માં જઈએ છીએ. હુ વાળું સેન્ટેન્સ બને છે આપણે. ચલો હુ had sung. Who had sung a prayer before they came. હુના સ્થાને તમે જોઈ શકો છો કે હુના સ્થાને by whom. head ના સ્થાને head. by whom had a prayer been sung. By whom had a prayer been sung before they came. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એનો પ્રકાર રહે છે. અહીંયા ફરી દેખી લો પાસ્ટ પ્રેઝન્ટ છે, પાસ્ટ પરફેક્ટ છે, એક્ટિવ અને પેસિવ. એક્ટિવમાં હેડ પ્લસ V3, હેડ બીન પ્લસ V3 અને એ પ્રમાણે હેડ બીન V3 નો પ્રયોગ કર્યો છે આપણે. અહીંયા કેટલાક એક્ઝામ્પલ છે આપણે એના પછી દેખીએ. ચલો કીધું કહું છું કે પાસ્ટ પરફેક્ટના એક્ઝામ્પલ લખ્યા છે આપણે. ચલો ધ ગર્લ હેડ સોલ્ડ ધ પેન બિફોર આઈ વેન્ટ. બિફોર આઈ વેન્ટ છે એ તમારે અધર વર્ડ્સમાં લેવું પડશે. એનો મતલબ કે એની જગ્યાને ચેન્જ કરવાની નથી. ચલો આપણે ઓબ્જેક્ટ તરીકે ધ પેન લેવી પડશે. ધ પેન હેડ been. The pen had been sold by the girl. The pen had been sold by the girl before I went. Before I went એ અધર વર્ડ છે. વાક્યના અંતે જે છે તેમને તેમ લખવાના છે તમારે. ચલો એના પછી what had you read before they came. before they came ફરીથી અધર વર્ડ તરીકે છે એટલે કે વાક્યના અંતે એ જે પ્રમાણે છે તે પ્રમાણે લખવાનું છે. ચલો એના પછી દેખીએ તો વોટ ના સ્થાને વોટ હેડ બીન રીડ બાય યુ. દેખી લો વોટ ના સ્થાને વોટ, હેડ ના સ્થાને હેડ. હવે રચના પર આગળ પડશે એટલે કે બીન રીડ અને યુ નો બાય યુ અને બિફોર દે કેમ. ચલો એના પછી હેડ હી રિટર્ન a letter before you came. before you came ફરીથી આપણે અધર વર્ડ લેવાનો છે એટલે કે એની જગ્યાએ લેવાનું છે, કોઈ ચેન્જ થતા નથી. ચલો આટલામાં ચેન્જ થશે. ચલો હેડ ના સ્થાને હેડ a letter. had a letter been written. had a letter been written by him. અને સેકન્ડ આગળનું સેન્ટેન્સ ચલો બિફોર દે કેમ. એ સેન્ટેન્સ આપણે એમની લખેલું છે. ચલો લાસ્ટ સેન્ટેન્સ છે હુ હેડ ચેકડ ધ પેપર વેન ધ ટીચર કેમ. વેન ધ ટીચર કેમ એ અધરવાઇઝ લેવું પડશે. એનો મતલબ કે આપણે એમને લેવું પડશે, અમુક કોઈ ફેરફાર થતા નથી.
હવે દેખી શકો છો કે આટલું ચલો હુના સ્થાને આગળ બની ગયા છો. બોલો મિત્રો કે ચલો બાય હુમ, બાય હુમ હેડ, બાય હુમ હેડ ધ પેપર, બાય હુમ હેડ ધ પેપર been checked, by whom had the paper been checked when the teacher came. અહીંયા તમે દેખી શકો છો કે પાસ્ટ પરફેક્ટના કેટલાક એક્ઝામ્પલ લીધા છે આપણે, અને બીજા કોઈ એક્ઝામ્પલ તમારે કોઈ બુક છે ગ્રામરની, એ ગ્રામરની બુકમાં એક્ઝામ્પલ આપેલા છે, આપણે તમે ઘરે સોલ્વ કરી શકો છો. ચલો મિત્રો, આપણે પેસિવ વોઇસનો ટોપિક છે એ સંપૂર્ણ પેસિવ વોઇસ આપણે ભણી ગયા છો. ચલો હવે કામ કરીએ એવું કે પેસિવ વોઇસની જે બધી જ રચનાઓ તમે હતી, સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ, સિમ્પલ ફ્યુચર, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ, કન્ટિન્યુઅસ પાસ્ટ, પરફેક્ટ પ્રેઝન્ટ પરફેક્ટ અને પ્રેઝન્ટ પાસ્ટ, આ બધી રચનાઓ છે આપણે એક કામ કરીએ છીએ એક જ પેજના અંદર, એટલે કે એક જ સાથે બધી રચનાઓને યાદ કરી લઈએ છીએ. ચલો એક્ટિવ વોઇસ અને એની પેસિવ વોઇસ છે. ચલો તમે એક પ્રકારનું આ ઘરે તમારી બુકના અંદર તમે આ પ્રકારનું કોષ્ટક બનાવી શકો છો. નંબર 1, નંબર 1 में टेंस देखी શકો છો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એક્ટિવ રચનામાં તમે દેખી શકો છો કે જે વર્બ છે એ વર્બનું એસ અથવા es વાળું અથવા તો V1 નો પ્રયોગ છે. નકારમાં ડુ અથવા ડઝ નો પ્રયોગ છે. આ છે તમારી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની એક્ટિવ રચનામાં વર્બ પ્લસ એસ કે es પ્લસ V1 અને ડુ કે ડઝ નકાર રચનામાં છે. ચલો એની પેસિવ રચના આપણે ભણી ગયા છે. ચલો M is R plus V3. ઓકે, એક સેન્ટેન્સ છે. સેકન્ડ નંબરમાં ચલો સિમ્પલ પાસ્ટ આવશે. તો સિમ્પલ પાસ્ટની એક્ટિવ રચનામાં તમે ભણી ગયા છો. ચલો વર્બ ટુ અને નકાર હોય તો ડીડ નો પ્રયોગ છે. ચલો એની પેસિવ રચના તમે દેખી શકો છો કે ચલો was were plus V3. ઓકે, નંબર 3 છે. ચલો નંબર 3 માં સિમ્પલ ફ્યુચર. સિમ્પલ ફ્યુચરમાં તમે દેખી શકો છો કે ચલો શેલ વિલ પ્લસ V1. ઓકે, એની પેસિવ રચનામાં તમે દેખી શકો છો કે ચલો શેલ વિલ બી પ્લસ V3. એના પછી કન્ટિન્યુઅસ ટેન્સ છે. તો કન્ટિન્યુઅસમાં ચલો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટમાં તમે દેખી શકો છો ચલો એમ ઇઝ આર પ્લસ આઈએનજી, એમ ઇઝ આર આઈએનજી. એની પેસિવ રચના તમે દેખી શકો છો ચલો એમ ઇઝ આર પ્લસ બીંગ પ્લસ V3. ઓકે, ચલો એના પછી કન્ટિન્યુઅસ પાસ્ટ નંબર 5. નંબર 5 માં કન્ટિન્યુઅસ પાસ્ટ છે. કન્ટિન્યુઅસ પાસ્ટમાં તમે દેખી શકો ચલો was were પ્લસ આઈએનજી. એની કન્ટિન્યુઅસ પાસ્ટની પેસિવ રચનામાં તમે દેખી શકો છો ચલો was were પ્લસ being પ્લસ V3. ઓકે, અને આજે બંને ટેન્સ બન્યા છે પરફેક્ટ ટેન્સ. એમાં તમે દેખી શકો છો નંબર 6 પરફેક્ટ. ચલો હેવ હેઝ પ્લસ V3 એક્ટિવ રચનામાં. એની પેસિવ રચના છે હેવ હેઝ બીન પ્લસ V3. અને લાસ્ટ ટેન્સ છે આપણો નંબર 7 હેડ પ્લસ V3. ઓકે, પરફેક્ટ પાસ્ટ હેડ પ્લસ V3. એની પેસિવ રચનામાં ચલો હેડ બીન પ્લસ V3. ઓકે, તો આ એક પ્રકારનું આપણે એક કોષ્ટક બનાવ્યું છે. ઓકે, આપણે એક ટેબલ બનાવ્યું છે આ પ્રકારનું. એક ટેબલના અંદર તમે દેખી શકો છો કે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ, એના બધી 7 ટેન્સ છે. એ 7 ટેન્સની એક્ટિવ રચનાઓ અને પેસિવ રચનાઓ તમારે દરેકને આ ટેબલ લખવાનું છે. અને જ્યારે એક્ઝામ સ્કૂલ ચાલુ થશે એ સમય દરમિયાન આપણે એના પેરેગ્રાફ દેખીશું. હવે જ્યારે લેક્ચર આવશે તો એ લેક્ચર દરમિયાન તમે આપણે જે બોર્ડની એક્ઝામમાં જે પેરેગ્રાફ પૂછાયા છે એ પેરેગ્રાફની અમે સોલ્યુશન કરીશું. થેન્ક યુ.